નમસ્કાર મિત્રો, આપની સાથે આજે હું છું સ્મિત પટેલ. મ્યુઝિક ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું એક એવા સમાચાર લઈને આવ્યો છું જે સમગ્ર લોકો માટે એક માનવતાભર્યું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. જ્યાં આપણે સૌ જાણીએ છીએ કે ઉત્તરાયણ દરમિયાન અનેક પક્ષીઓ ઘાયલ થતા હોય છે. તે અંતર્ગત ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એક કરુણા અભિયાનનો પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવી રહ્યો છે, જેમાં અનેક સેવાભાવી યુવાનો પોતાનો સમય આપીને આ પક્ષીઓની જિંદગી બચાવી રહ્યા છે. ત્યારે કહેવાય છે કે છેલ્લા 15 વર્ષથી લાંબા ખાતે આવેલા પશુ દવાખાનામાં પોતાનું યોગદાન અને બલિદાન આપીને કરુણા અભિયાન અંતર્ગત પક્ષી બચાવ કેમ્પનું આયોજન કરતા એવા નિસ્વાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ વર્ષે પણ પક્ષી બચાવ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ માનવતા ભરેલા અભિયાન માટે એ નિસ્વાર્થ ચેરિટેબલ ટ્રસ્ટની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. ત્યારે દ્રશ્યમાં જે પ્રમાણે જોઈ રહ્યા છો કે કેટલાક યુવાનો દ્વારા જેસીબી બોલાવીને સાફ સફાઈ પણ કરવામાં આવી રહી છે અને આ પક્ષી માટે કેજની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. ત્યારે આ કેમ્પમાં અનેક યુવાનો સેવાભાવ સાથે જોડાઈ રહ્યા છે. ત્યારે ખાસ કરીને અનેક યુવાનો સેવાભાવ સાથે જોડાઈ રહ્યા છે. ત્યારે ખાસ કરીને અભિષેકભાઈ, ધ્રુવભાઈ, સ્મિતભાઈ, કાર્તિકભાઈ, આનંદભાઈ, નિકુલભાઈ અને ધરતીપુત્ર ફાઉન્ડેશનના CEO એવા કમલભાઈ ટોરાની પણ આ સેવામાં લાભ આપી રહ્યા છે. ત્યારે આ સાથે અનેક સેવાભાવી યુવાનો રોજ સવારથી લઈને રાત્રિના 1-2 વાગ્યા સુધી નિસ્વાર્થ ભાવે